તો એસટી નિગમના કર્મચારીઓ હડતાલ ઉપર છે ત્યારે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર ઉપર પ્રહાર કર્યા છે। પરેશ ધાનાણીએ અમદાવાદમાં ગીતા મંદિર એસટી સ્ટેશને પહોંચી અને કર્મચારીઓ સાથે મુલાકાત કરી હતી અને કર્મચારીઓ પ્રશ્નો સાંભળી રાજ્ય સરકાર ઉપર નિશાન તાક્યું। તો સમગ્ર રાજ્યમાં એસટીના કર્મચારીઓ આકરા પાણીએ થયા છે અને પોતાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત રાખવાનું એલાન કર્યું છે। હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। માર્ગે ઊભું થયેલું આંદોલન એ ભારતીય જનતા પાર્ટીની સરકારને ભરખી જશે। થેન્ક યુ। મૂંગી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી સામાન્ય માણસોની સમસ્યાઓનું નિરાકરણ કરવાના બદલે સત્તાના મદમાં સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનું કામ કર્યું, લોકોના અધિકારોને છીનવવાનું કામ કર્યું અને સરકારી તિજોરીમાંથી કરોડો રૂપિયાની જયાફત ઉડાવી ઉત્સવો, મેળાવડાઓ અને તાઇફાઓની અંદર પ્રજાની સુખાકારી માટે જે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની સ્થાપના થઈ હતી, હજારો બસ 18,000 કરતાં વધુ ગામડાઓની રોજબરોજની જરૂરિયાતોને જોડવાનું કામ કરતી હતી, એનો દુરુપયોગ કરવાનું કામ કર્યું। પરિણામે સરકારી તાઇફાઓમાં વ્યસ્ત સરકારી બસોથી રાજ્યના લાખો લોકો એના રોજબરોજના જીવન ઉપર ભારે મોટી સમસ્યાઓ ઊભી થઈ। કેટલાય લોકોના લગ્ન ચૂકાઈ ગયા, કેટલાય દવાખાને મોડા પહોંચ્યા, કેટલાય વિદ્યાર્થીઓની સ્કૂલ છૂટી ગઈ। આ બધી જ સમસ્યાઓની વચ્ચે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોનો સરકારી કાર્યક્રમમાં ઉપયોગ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તત્કાલીન મુખ્યમંત્રી માનની નરેન્દ્રભાઈ અને માનની વિજયભાઈ જે બસોનો ઉપયોગ કર્યો એનું નિગમને વળતર ચૂકવવાની કેમ પાછી પાની કરે છે? આજે પણ ગુજરાત સરકાર પાસે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના 1100 કરોડ કરતા વધુનું બાકી લેણું નીકળે છે। ભારતીય જનતા પાર્ટીની નિગમ વિરોધી સરકાર, સરકારી બસોનો દુરુપયોગ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એણે જે રાજકીય તાઇફાઓ માટે સરકારી બસનો ઉપયોગ કર્યો એનું ભાડું માત્ર ચૂકવી દે તો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું કલ્યાણ થઈ જાય, નિગમ નફામાં આવી જાય અને કર્મચારીઓને 7મા પગાર પંચનો જે એનો અધિકાર છે એ પ્રાપ્ત થાય। એટલે હું આજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ કર્મચારી મંડળ સંકલન સમિતિના બધા જ વિવિધ ઘટકોએ જે આંદોલન કર્યું છે, અહિંસાના માર્ગે એના સંવિધાનિક અધિકારને બુલંદ કર્યો, એને કોંગ્રેસ પક્ષ વતી ટેકો આપું છું, એને લાગણી અને માગણીની અંદર સૂર પુરાવું છું। ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના રાજ્ય સરકાર પાસે 1100 કરોડ કરતાં વધુ જે બાકી લેણા છે એ તાત્કાલિક ચૂકવી આપવામાં આવે એવી આગ્રહપૂર્વક માગણી કરું છું અને આ કર્મચારી મહામંડળ સમાન કામ સમાન વેતન, ફિક્સ પગારથી થતું ગુજરાતના યુવાધનનું શોષણ, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓથી ગુજરાતના ભવિષ્યની સાથે છેડા અને આઉટસોર્સિંગથી ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને સરકારી તંત્રમાં ગોઠવી અને જે ભ્રષ્ટાચારની દુકાન ખોલવામાં આવી છે આ તમામ નીતિઓને સમાપ્ત કરવામાં આવે। એસટી નિગમના કર્મચારીઓને 7મા પગાર પંચની તાત્કાલિક લાભ આપવામાં આવે। વિવિધ 13 જેટલી એની માગણીઓ છે। આના માટે કર્મચારી મંડળના આગેવાનો સાથે સરકાર સન્માનપૂર્વક એમને આમંત્રણ આપે, સીધો સંવાદ સ્થાપે, એની સમસ્યાઓને સાંભળી અને એનો સત્વરે સકારાત્મક ઉકેલ લાવે એવી લાગણી ને માગણી વ્યક્ત કરું છું। હજી હમણાં જ ગાંધીનગરની અંદર વિધાનસભા સામે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના 25,000 કરતાં વધુ કર્મચારીઓ અહિંસાના રસ્તે પોતાના અધિકારનો અવાજ ઉઠાવતા હતા ત્યારે સત્તામાં બેઠેલા લોકોએ સત્તાના મદમાં ભાન ભૂલી પોલીસના દંડે આખા રાજ્યભરમાંથી આવેલા કલમના સથવારે અધિકારનો અવાજ બુલંદ બનાવનારા કેટલાય
શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપર બેરહેમીથી લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, એના ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે। આજના દિવસ મને લાગે છે કે ગુજરાતના જગતની અંદર કલંકિત દિવસ ઘોષિત થશે। આજે એસટીના કર્મચારીઓ અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, પ્રાથમિક શિક્ષકો અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે, સસ્તા અનાજની દુકાનના કર્મચારીઓ એના યોગ્ય વળતર માટે આંદોલન કરી રહ્યા છે, આરોગ્ય સેવાના કર્મચારીઓ પોતાના અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે। મને લાગે છે કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે અને એનાથી વિવિધ કર્મચારી મંડળોના જે શોષણથી નિરાશા વ્યાપી છે, આ નિરાશાના પાયા ઉપર અધિકારનું આંદોલન ઊભું થયું છે। જો સરકાર સત્વરે જાગશે નહીં, કર્મચારીઓની લાગણીને માગણીને સમજશે નહીં, તો આવતા દિવસોમાં અહિંસાના માર્ગે ઊભું થયેલું આંદોલન એ ભારતીય જનતા પાર્ટીની સરકારને ભરખી જશે। થેન્ક યુ।